તાર બરીના છોકરા 4 દાડાની વરહાદના જેમ મારી વાટ જોઈને આખો વાહ મારી વાટ જોઈને બેઠો તો મારી ઉવાર સતી ચિયાર આવે બરોબર બધા મોટેડા બરોબર તો મારું શહેરનું બાર મો પળિયતના મકોણાની વાત કહું છું મારી વાત જોઈ છે સદાય તમારી ના જો બાપો ઓ મારો રોમ એવું કે છે આ છોકરા કહેતા હોય ના કહેતા હોય તમને ખબર હોય ના હોય ખબર નહીં પણ હું પળિયતના મકોણાની વાત એવું કહું છું મહારાજ મારો શિવજી એવું કે છે હું 18 વર્ષ જૂની વાત કરી હતી હું નારાયણ મેહોરની માતા એવું કહું છું આજકાલની વાત જવા દો 18 વર્ષથી વખામું રબારીની માતા એવું કહું છું તે ખબર હોય ના હોય મને ખબર નહીં મોનો તો આજ વખો મટી જા મોન છે તો મોનાવા નેકડી નહીં શાકભાજીનો વેપારી હું છું નહીં મને એવું કેલા જે દાડો ઢોરોના વચોરામાં લોહી આવતા હતા હું નારાયણ મેહોરની માતા એવું કહું છું વખાતો એ દાડાથી હતા હું પળિયતના મકોણાની માતા એવું કહું છું વખડાનું ઝાડ હોય વાળામાં હું નારાયણ મેહોરની માતા એવું કહું છું અને પોલો વખડો હતો અને એ વખડો ગોગો હતો હું રબારીની માતા એવું કહું છું બોલો સાચું કે ખોટું વેપારી હું નહીં હું નારાયણ મેહોરની માતા છું આખી જિંદગી લોકોને ખવડાવ્યું છે દીના અલ્યા કનુગર રિહાઈન ગોમ મેલીન હેડ્યું તો મને એમ કે હું નારાયણ મેહોરની માતા એવું કહું છું બોલો રિહાઈન ગોમ મેલીન તમારા કુટુંબમાંથી કોણ હેડ્યું તું કોઈને ખબર હોય ના હોય મને ખબર નહીં પણ પેલા બાર એમને એવું પૂછો આ કટમમાં હાટા બેટાનો કજિયો થયેલો સિકોતર ભેડી હાચી તમને ખબર હોય હાટા બેટાનો કજિયો થયો હોય બુઆજી બરોબર અને એ દાડો આખી ફોજમે રોઈને સિકોતર એવું કે છે એક નહીં સિકોતર બે એક ડોશીના હંગાતા એ સિકોતર વેપારી હું નહીં વળગુની નો વેલો મેલતી નહીં માતા એવું કહું છું હોજી આવું ના આવું બન્યું તું અમારા ગામથી 20 કિલોમીટર આગળ શેઢાવી કરીને ગામસો દરબાર ખાઈ જઈ એવા ઓવાનો દોલો મારી એવા દરબાર અને આ રીતે મારી વાત ઉઠી એમ કીધું કે જો એક ઘરનું નિર્વસ રવા દો તો મારું નામ માતા નહીં 17 ઘરનું નખો જ જતું એ ઊંચી હાલશું 14 પરગણા ડારે આલમમાં કોઈ દર કોઈને મારી વાત ઉઠવી નહીં જેમ કે એવું ધૂણ્યા જ નહીં હા દીદા જે દાડો પેલો ભાઈ કેનાલમાં પડ્યો છોકરો પતરીઓ મારી દીધી કે માતાજી આ મરી જાય તો એવું બોલી ચિંતા ના કરે તું મોથા હાથ મિલ લેજે મારું ચિહાનું નામ દઈને મટી જાય મારા ભુવાન મિલવા આબુ તું મારી ચિહાનું નામ દઈને મોથા હાથ મિલ લેજે મટી જા મટી જુ તો એ ઇતિહાસ મટાડ્યા છે 970 કેન્સર ની પળિયતના મકવાણાની માતાએ મટાડ્યા છે રબારી સમાજમાં 18 આલમમાં 14 મરી ગયેલો મે ઉભો કરેલો છે એ મારો રબારી સમાજ સાક્ષી છે એટલે મને બનાવવા ન કરતા નહીં આને જે કરવાનું છે કરજો તમારી આખી પેઢી તરી જા બરોબર એટલે કાઈ છે બોલતી નહીં હું તમારા હારક કરવા માટે બેઠી છું વાયથી તો મારો ઉભો થઈ જતો રહે તો કોઈ નહીં કેવા વાળું નહીં ચમ જતા રહે પણ હું અહીંથી ઉભો થઈ જાય ને તો આખી જિંદગી દાખલો વગડા નીકળી જાય એટલે બેહી રહ્યો છું એક માતા બહુ જબરી છે હું નારાયણ મેહોરની માતા એવું કહું છું કોઈને ઓળખી ના ઓળખી મને ખબર નહીં પણ સિકોતરનો શેડો ચોકાડો હું નારાયણ મેહોરની માતા એવું કહું હું પળિયતના મકવાણાની છે એવું કહું છું સિકોતર એવું કે છે ચેહર હું એ છું મને અમરે ગંગાળી નહીં હું નારાયણ મેહોરની ચેહર એવું તમારો સિકોતર હોય કે ના હોય મને ખબર નહીં ભાઈ આ સિકોતર માતા એવું કે છે કે ચેહર પૂછવે તો પૂછ ધારા કામ કરતી
દેતી, કોઈનો પજે નથી લાગવા દેતી. પણ બરોબર જે દરથી એમને મારો વસ્યું પડ્યું એ દરની હું એ જુદી એ જુદા હું નારાયણ હોરની માતા એવું કહું છું. એ આજ 76 જ તમને પૂરા કરે હું નારાયણ હોરની માતા એવું કહું છું. પેલે રબારીઓ નાથ બેઠી છે, પરનાથ બેઠી છે. મહારાજ મને એવું કે બરોબર હોજની વેળા બની હોય હું નારાયણ હોરની માતા એવું કહું છું. અને ભાઈઓ અમે લાકડીઓ લીધી હોય હું રબારીની માતા એવું કહું છું. અને આવા કજિયા બન્યા હોય એ દાડ એવું કીધું કે દાડ અમારી 76 ભેગા બેહાડે દાડ બેસ્યું તો આજ ચમ ભેગા બેઠા છો હું નારાયણ હોરની માતા એવું કહું છું. તમે દેરો સંભાળો છો ને તમે રોવો છો હું રબારીની માતા એવું કહું છું. તે કનો હગો ચો કરો મને ખબર નહીં પણ હાટા પેટાનો ખજીયો ના હોતું તો મારું નામ માતા નહીં લે. હું રબારીની ચહેરે એવું કહું છું. આવું બનેલું ભાઈ 76 એવું કહેતા હું તો એમાં ઊભી થઈ જઈશું. હું તો જો મને તો એકે વ્યક્તિ નારાજ છે અને દેવનો અવસર તમે બગાડો લ્યા. 76 એવું કહે છે તે હવાનું તોય ખબર નહીં, કોઈ પ્રોગ્રામ હોય તોય ખબર નહીં, પણ દેવના અવસરમાં હવનમાં અટકો અમે હું નારાયણ હોરની માતા એવું કહું છું. એ કડવું કીધું પણ સાચું કીધું. હા શું કરશું ભાઈ, શું કરશું ભુવાજી? નહીં મને એમાં કીધું મને વાત તો આ બધા વખાવ હોત. લો ભાઈ હું પડિયતના મકોડાની છે હારે એવું કહું. હું નારાયણ હોરની માતા એવું કહું છું. બરોબર ગોગાનું દિરારું તો આપણે કરશું લે, વટકે સાથ કરશું, જબરજસ્ત કરશું, નહીં કર્યું હોય કોઈને એવું કરશું. પ્રતિષ્ઠા મારા ચેહરના હાથે કરાવડાવશું, આ ભુવાના હાથે કરાવડાવશું. હું નારાયણ હોરની માતા એવું કહું છું. અને હું પડિયતના મકોડાની છે હારે એવું કહું છું. ભૂવો કરાય તો એવો કરાય કે 100 વર્ષે તમાર દખ નહીં આવે. હું રબારીની માતા એવું કહું છું. હું નારાયણ હોરની ચહેરા પર 76 શું કરશો? તમને ભેળા રાખીને હારું ના કરાવું મારું નામ માતા નહીં રબારી. એવું મારો પરમાત્મા કે છે. લ્યો ભાઈ ભુવાજી આ મારો રોમ બધાવો કરે, આ મારો રોમ ભાઈ ફેરથી વેણ કરે. આ દોઢ મારા રોમે લખ્યો છે ભાઈ હું પડિયતના મકોડાની છે હરે એવું કહું છું. તો એ ગોગાની મારી ઓળખાણ સાચી હશે. જીજ પતિ જ વગર કશું કરવું નહીં. હો તુલસી તો કોઈ વાંધો નહીં, બધા 500 ભૂવા તુલસી તો મને કોઈ વાંધો છે નહીં. પણ હું મારી લીટી અંડોળ્યા વગર આગળ વધુ વાતમાં દમ છે નહીં. મારી લીટી હશે એટલા દિન ધીરે હું નારાયણ હોરની માતા એવું કહું છું. તો લે ગોગા બરોબર તારો બે હળો જોતો હોય મને ચેહરાથી આવેલી ભાળી હોય. હું પડિયતના મકોડાની માતા એવું કહું છું. હું નારાયણ હોરની ચહેરે એવું કહું છું. તો આ 76 કરી ભાઈ 76 પાટલારી બરોબર એ તે વાવ નહીં. હા ઓય ઈ આવી જાય ને વાળી પીડી ઓકી વાતી આ 76 ની ને બાકી જે પાટલારી વાવ વાળે તો વાળે પ્રિવાત કરે હાથ આવે જ નહીં હવે. અમારે 6 ભાઈ અને માતા એમ અમારી પાસે બેઠી છે એ બેઠી આ બે ભેગી બેઠી હતી પહેલા. અને જોના કુળદેવી બાજુમાં જ કુળદેવી છે પેલા બેઠો હતો. તો મારો ચહેરભાઈ નો રોમ એવું કે છે હું નારાયણ હોરની માતા એવું કહું છું. આ પુરાની જે ગોગાનું જે મંદિર કરે ને અને મારા બાપા મરી ગયા ને તી પર ચાલે કરી ગયો. હા પેલો દારી એને ભૂગો લાવ્યો તો ઈ ગયા બેહ્યો તો બધા એની સ્થાપના કરી હોય એટલે ઈ આ પોતે કહેતા કે આ ભૂગો હોય બેઠો હવે આ એક ઉડી બધી મંદિર. હા ઈ બિહારી ભલે એને બહુ કેવું દુઃખ પડ્યું એટલે ભલે એ ભગવાન આશા લાવી મંદિર બનાવ્યું. ઈ હવે આવું નવું મંદિર બનાવ્યું છે. તો અહીંયા થલું જ છે મારે. બધી બહુ વાંધો ચાલે. નહીં. પણ આ ફેર બીજું મંદિર કર્યું છે દીવો વાંચી અડાડી લઈ જવો પડશે ભાઈ. તો એ હું છે એવું કહું છું હા કે આ કરેલામાં કોઈ ભૂલ છે નહીં. ખૂંટ વાગી ગયેલા તો જે પ્રતિષ્ઠા કરી અને દીવો કરીએ એ દીવો હોયથી ઓના દીવામાંથી અડાડીને પછી દીવો લઈ જવાનો. લઈ જવાનું. હું ચહેરે એવું કહું છું. પણ એ બધું કરે જો ગોગો રાજી હોય 76 રાજી હોય બરોબર. હાલ આપણે ગોગાની વાત રાખો બરાબર બરોબર.